દર્શક મિત્રો, સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા અને દારૂબંધીને લઈને સવાલો ખડા કરતી એક ઘટના સામે આવી હતી। બેસ્તાન વિસ્તારમાં આવેલી સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં રાત્રિના સમયે કેટલાક લોકો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। આ ઘટનાને લઈને 4 લોકોની ધરપકડ કરવામાં આવી તેમજ શાળાના ગાર્ડને જવાબદારી પરથી બરતરફ કરવામાં આવ્યા છે। વાયરલ વિડીયોમાં શાળાના વર્ગખંડમાં રાત્રિના અંધારામાં કેટલાક લોકો દારૂ પીતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સરકારી શાળાઓના પરિસરમાં આવી રીતે દારૂની મહેફિલ યોજાતી હોવાનો વિડીયો સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો। શિક્ષણ સમિતિ દ્વારા સિક્યુરિટી એજન્સીને નોટિસ ફટકારવામાં આવી। બીજી તરફ પોલીસે સરકારી શાળામાં દારૂની પાર્ટી કરનાર સિક્યુરિટી ગાર્ડ સહિત 4 લોકોની ધરપકડ કરી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ઘટનાની ગંભીરતાને લઈને સંબંધિત સિક્યુરિટી ગાર્ડને બરતરફ કર્યો તેમજ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને એ માટે શહેરની તમામ શાળાઓને જરૂરી તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી। દારૂબંધી ધરાવતા ગુજરાતમાં સરકારી શાળાના વર્ગખંડમાં જ દારૂની મહેફિલ યોજાતી હોવાના દાવાએ સુરત પોલીસ અને શાળાની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ખડા કર્યા છે। શાળામાં રાત્રિના સમયે લોકો પ્રવેશ્યા કેવી રીતે? આ સમગ્ર ઘટનાની જાણ જવાબદાર તંત્રને કેમ નહીં થઈ એ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। બેસ્તાન પોલીસની તપાસ બાદ જ વાયરલ વિડીયોની હકીકત અને ઘટનામાં સંડોવાયેલા લોકો અંગે વિગતો સામે આવી। સિદ્ધાર્થનગરની સરકારી શાળા ક્રમાંક 77 અને 248માં દારૂની મહેફિલ યોજાવાના મામલે સુરક્ષાકર્મી સહિત 4 લોકોની આખરે ધરપકડ કરવામાં આવી। પકડાયેલા 4 પૈકી એક વ્યક્તિ શાળામાં ફરજ બજાવતો સુરક્ષાકર્મી હોવાનું સામે આવ્યું, જ્યારે અન્ય 3 તેના સાથીદારો હોવાનું જાણવા મળ્યું છે।